આજના ક્લાસ 3 મિશન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે કોમ્પિટિટિવ એક્ઝામના આપણે એક એવા સબ્જેક્ટની વાત કરવાની છે જે સામાન્ય નિયમ આધારિત સબ્જેક્ટ છે. રીઝનિંગની વાત કરીએ આપણે આજે મિત્રો. તો રીઝનિંગ એક એવો સબ્જેક્ટ છે જે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં 5 થી 6 માર્ક્સનો પૂછાતો હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં રીઝનિંગ સબ્જેક્ટનું જે ઇમ્પોર્ટન્સ છે એ કંઈક ખાસ અલગ જ હોય છે. આપણે વાત કરીએ તો રીઝનિંગ જેના બે પ્રકાર છે, એક છે વર્બલ અને બીજો છે નોન વર્બલ. હવે તમને મિત્રો થશે કે વર્બલ એટલે શું? તો વર્બલ રીઝનિંગ એટલે સામાન્ય રીતે જે કેલ્ક્યુલેશન આધારિત ક્વેશ્ચન્સ હોય છે, જેવા કે કેલેન્ડર છે, ક્લોક છે, દિશા અને અંતર કસોટી છે, સંજ્ઞા અને તેનો ઉકેલ છે, એવા જે ચેપ્ટર્સ હોય છે જે વર્બલ રીઝનિંગમાં કવર થતા હોય છે. અને નોન વર્બલ એટલે આકૃતિ આધારિત પ્રશ્નો હોય છે. આકૃતિ આધારિત પ્રશ્નોની વાત કરું તો ઘન અને પાસા, અરીસામાં દેખાતું પ્રતિબિંબ, ચોરસમાં ચોરસ શોધવા. હવે આજે આપણે જે આ લેક્ચરમાં જે ડિસ્કશન કરવાના છીએ જે પોઈન્ટની, એ પોઈન્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ એ રીતે પૂછાતો હોય છે જેમાં આપણો ટાઈમ સૌથી વધારે વેસ્ટ થતો હોય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે એવા ઘણા એક્ઝામ્પલ ડિસ્કસ કરવાના છીએ જે રસપ્રદ હશે અને તમારા આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા યુઝફુલ થશે. આપણે વાત કરીએ તો વર્બલ રીઝનિંગનો એક પોઈન્ટ છે જેનું નામ છે ઘડિયાળ, અને નોન વર્બલ રીઝનિંગનો એક પોઈન્ટ છે જેને આપણે કહીએ અરીસામાં દેખાતું પ્રતિબિંબ. અરીસામાં દેખાતું પ્રતિબિંબ અથવા આપણે એને ઇંગ્લિશમાં કહીએ મિરર ઇમેજ. આ બંને જે પોઈન્ટ છે એના મર્જ ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. સામાન્ય રીતે તમે એક્ઝામમાં દેખતા હો છો કે કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય કે એક ઘડિયાળમાં 9:30 નો સમય બતાવે છે, તો અરીસામાં જોતા તેનું પ્રતિબિંબ કેવું હશે? આવા ક્વેશ્ચન એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે. હવે મિત્રો આ ક્વેશ્ચન સમજવા ખાસ તમારે ઘડિયાળનો કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે, અને સાથે સાથે અરીસામાં દેખાતું પ્રતિબિંબ એ પણ વસ્તુ તમારે સમજવી ખાસ જરૂરી છે. તો ચલો આપણે એક પોઈન્ટ સમજવાનો ટ્રાય કરીએ. એક ક્વેશ્ચનની વાત કરું કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે. 9:30 નો સમય બતાવે છે. જ્યારે તેને અરીસામાં જોવામાં આવે, ત્યારે તેનું પ્રતિબિંબ કેવું હશે? હવે જો આ ક્વેશ્ચન તમારે સમજવો હોય તો ખાસ સૌથી પહેલા તો તમારે ઘડિયાળ અરીસામાં દેખાતું પ્રતિબિંબ કેવું એ ખાસ સમજવું પડશે. 2 મિનિટ મિત્રો આપણે અરીસામાં દેખાતું પ્રતિબિંબ કેવું હોય એના તરફ મૂવ ઓન થવું પડશે. તરત જ આપણે ક્વેશ્ચન ઉપર પાછા આવી જઈશું. ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. તો પહેલા આપણે એક પોઈન્ટ સમજવાનો ટ્રાય કરીએ કે સપોઝ આ રીતે કોઈ આકૃતિ આપી છે આપણને કે આ ઉપર છે, આ નીચે છે, આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. જ્યારે આને અરીસામાં જોવામાં આવે ત્યારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે ઉપર હશે ઉપર જ રહેશે અને નીચે હશે નીચે જ રહેશે. ઉપર અને નીચેની પોઝિશન ફિક્સ રહેશે, જે અરીસામાં જોતા કોઈ દિવસ બદલાશે નહીં. તમે ખાસ જો કે આ જ આકૃતિનું આપણે પ્રતિબિંબ જોવાનો ટ્રાય કરીએ તો જે ઉપર આકૃતિ આપી હશે એ ઉપર જ રહેશે અને જે નીચે આકૃતિ આપી હશે નીચે જ રહેશે. આ રીતે જે ડાબી અને જમણી આપી છે આ બંને અરીસામાં જોતા ઇન્ટરચેન્જ થઈ જશે. જમણી છે આ બાજુ આવી જશે અને ડાબી છે એ આ બાજુ જતી રહેશે. તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવી. હવે આપણે જે ક્વેશ્ચન લખ્યો કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે, જ્યારે તેને અરીસામાં જોવામાં આવે તો તેનું પ્રતિબિંબ કેવું હશે? હવે જો આપણે આ જ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ તો મિત્રો આપણે એક ઘડિયાળ ડ્રો કરીએ છીએ જેમાં 9:30 નો સમય બતાવીશું. અહીં આ રીતે હશે, અહીં 3 વાગ્યા હશે, અહીં 6 વાગ્યા હશે, અહીં 9 વાગ્યા હશે અને અહીં 12 વાગ્યા હશે. આ રીતે હશે 4, 5, 7, 8, 10, 11, 1 અને 2. હવે તમે જુઓ કે 9:30 નો સમય હોય તો આપણને બધાને ખબર હોય કે ઘડિયાળમાં 3 કાંટા હોય, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. સેકન્ડ કાંટાને આપણે ગણી શકતા નથી કેમ કે કન્ટિન્યુઅસ ફરતો હોય. તો આપણે કલાક કાંટા અને મિનિટ કાંટાની વાત કરીએ તો જ્યારે 9:30 નો સમય હોય ત્યારે મિનિટ કાંટો હોય એ 6 ઉપર હોય
અને જે કલાક કાંટો હોય એ 9 અને 10 ની વચ્ચે હોય. હવે આપણે વાત કરી કે અરીસામાં જ્યારે આપણે પ્રતિબિંબ જોઈએ ત્યારે ઉપરનું ઉપર જ રહેશે અને નીચેનું જે પ્રતિબિંબ છે એ નીચે જ રહેશે. તો તમે જો કે 12 અને 6 એ ઉપર નીચેના ટાઈમ છે. આના ઉપર કોઈ પણ કાંટો હશે, કલાક કાંટો હશે કે મિનિટ કાંટો, જ્યારે તમે અરીસામાં જોશો તો 12 અને 6 ઉપર જે પણ કાંટો હશે કોઈ દિવસ બદલાશે નહીં. ઉપરનું ઉપર જ રહેશે અને નીચેનું નીચે જ રહેશે. તો તમે આનું પ્રતિબિંબ જોશો મિત્રો તો આ રીતે થશે. અહીં 3 વાગ્યા છે, અહીં 6 વાગ્યા છે, અહીં 9 વાગ્યા છે, અહીં 12 વાગ્યા છે. તો અહીં 4 વાગ્યા છે, અહીં 5 છે, અહીં 7, 8, 10, 11, 1 અને 2. તો 9:30 નો સમય હોય તો મેં તમને વાત કરી કે ઉપર અને નીચેની પોઝિશન જે કોઈ દિવસ બદલાશે નહીં. તો 6 ઉપરનો કાંટો હશે 6 ઉપર જ રહેશે. પણ આપણે વાત કરી જે ડાબી જમણી ચેન્જ થાય છે તો જે નાનો કાંટો છે 9 ને 10 ની વચ્ચે, એ કાંટો છે એ 2 અને 3 ની વચ્ચે જતો રહેશે. તો આ જે 9:30 નો સમય હતો એ વાસ્તવિક સમય હતો અને એનું પ્રતિબિંબ તમે જોયું કે મોટો કાંટો 6 ઉપર રહ્યો અને નાનો કાંટો 2 અને 3 ની વચ્ચે જતો રહ્યો. તો 9:30 ના પ્રતિબિંબની વાત કરીએ તો 2:30 એનું પ્રતિબિંબ થશે અને 9:30 છે એ વાસ્તવિક સમય છે. તો 9:30 નો પ્રતિબિંબ 2:30 થશે. હવે તમે આ વસ્તુને જો રિવર્સ વસ્તુમાં વિચારશો કે જો 2:30 વાસ્તવિક સમય હશે તો 9:30 એનું પ્રતિબિંબ થશે. હવે સામાન્ય રીતે જ્યારે આવો ક્વેશ્ચન આપ્યો કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે, જ્યારે તેને અરીસામાં જોવામાં આવે તો તેનું પ્રતિબિંબ કેવું હોય. જો આપણે ઘડિયાળ ડ્રો કરવા જઈશું તો આપણો ઘણો ખરો સમય બગડી જશે. હવે આ જ વસ્તુને આપણે બીજી રીતે સમજી શકીએ કે જ્યારે આપણે વાસ્તવિક સમય અને પ્રતિબિંબની વાત કરીએ, જો એ બંને જોવામાં આવે વાસ્તવિક સમય અને પ્રતિબિંબ, તો એ બંનેનું ટોટલ 12 થશે. તમને એવું થશે કે મિત્રો કેવી રીતે 12 થાય? તો સામાન્ય રીતે ઘડિયાળ કે 12 કલાકની એમાં તમે જો વાસ્તવિક સમયને અને પ્રતિબિંબનો સરવાળો કરો તો એ કાયમ માટે 12 થશે. અથવા હું તમને કહું આને બીજી રીતે લખવું હોય તો 11 કલાક અને 60 મિનિટ લખી શકાશે. જ્યારે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરતા હોઈએ તમને જ્યારે સામાન્ય રીતે ટાઈમ આપ્યો કે એક ઘડિયાળ 2 વાગ્યાનો સમય બતાવે છે તો તેને અરીસામાં જોતા તેનું પ્રતિબિંબ કેવું હોય. તો વાસ્તવિક સમય આપેલો હોય 2 વાગ્યા પ્લસ અહીં આપણે લખીએ વાસ્તવિક સમય પ્લસ પ્રતિબિંબ બરાબર 12. તો વાસ્તવિક સમય 2 હોય તો એનું પ્રતિબિંબ વાસ્તવિક સમય અને પ્રતિબિંબનું ટોટલ 12 થવું જોઈએ. તો તમને ખબર પડી જાય મિત્રો કે વાસ્તવિક સમય 2 હોય તો પ્રતિબિંબ કેટલું મૂકતા 12 થશે 10. તો એનું પ્રતિબિંબ 10 થશે. હવે તમને 5 વાગ્યાનો સમય આપી દીધો હોય અને તમને પ્રતિબિંબ શોધવાનું કીધું હોય તો ટોટલ તો આપણું 12 જ થવાનું છે. તો એનું પ્રતિબિંબ કેટલું હશે 7. હવે જો તમને 8 વાગ્યાનો સમય આપી દીધો હોય વાસ્તવિક સમય અને એનું પ્રતિબિંબ શોધવાનું કીધું હોય તો આપણને ખબર છે ટોટલ તો કેટલું થશે 12 થશે. તો એની જગ્યાએ આપણે પ્રતિબિંબમાં કેટલા એડ કરી શકીએ? 4 એડ કરી શકીએ. હવે જ્યારે આવો સિમ્પલ ક્વેશ્ચન આપ્યો હોય છે કે 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, 4 વાગ્યા હોય, 5 વાગ્યા હોય કે 6 વાગ્યા હોય, ત્યારે આપણને કોઈ પ્રોબ્લેમ નડતો નથી. ઇનકેસ આપણે ઘડિયાળ જોઈને પણ આને ડ્રો મીન્સ ઘડિયાળમાં તમે ડ્રો કરીને પણ એ જ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. પણ ખાસ જ્યારે ઓકવર્ડ ટાઈમ આપ્યા હોય, તમને એવું થતું હશે કે મિત્રો ઓકવર્ડ ટાઈમ એટલે શું? નોર્મલી તમે જો કે 1, 2, 3 વાગ્યા હોય એ તમે સિમ્પલ આકૃતિમાં બતાવીને ચેક કરી શકો છો. બટ જ્યારે ઓકવર્ડ ટાઈમ આપ્યો, ઓકવર્ડ ટાઈમ મીન્સ હું વાત કરું કે 9:15, 5:35, 4:40 આવા જ્યારે સમય આપ્યા હોય ત્યારે આપણને ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે ખાસ તકલીફ થતી હોય છે. હવે મિત્રો હું તમને ખાસ કહું કે 11:60 એટલે 12 કલાક અને 23:60 11:60 એટલે 12 કલાક અને 23:60 એટલે 24 કલાક. આ બંને ટાઈમ યાદ રાખવામાં આવે તો આપણું ઘણું ખરું કામ ઈઝી થઈ જાય. જો તમારે 24 કલાક પ્રમાણે પ્રતિબિંબ જોતું હોય તો એને તમે 23:60 માંથી બાદ કરશો અને જો તમારે 12 કલાક પ્રમાણે પ્રતિબિંબ જોતું હોય તો ખાસ તમે એને 11.60 માંથી બાદ કરશો. આપણે હમણાં જે આગળ એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું કે ઘડિયાળ 9:30 નો સમય બતાવતું હતું એનું મારે પ્રતિબિંબ 12 કલાક પ્રમાણે જોવો છે તો હું એને 11.60 માંથી બાદ કરીશ. તો 11.60 માંથી 9:30 બાદ કરીશું તો 60 માંથી 30 જશે તો 30 અને 11 માંથી 9 જશે તો 2. જો મારે એ જ પ્રતિબિંબ 24 કલાક પ્રમાણે જોતું હોય તો 23.60 માંથી હું 9:30 ને બાદ કરીશ તો 23.60 માંથી 9:30 જશે તો 60 માંથી 30 જશે તો 30 અને 23 માંથી 9 જશે તો 14. 14:30 એટલે મિત્રો
સામાન્ય રીતે એ 2:30 જ કહી શકાશે 12 કલાકની ઘડિયાળ પ્રમાણે. હવે આપણે વાત કરી કે જ્યારે એક્ઝામમાં ઓકવર્ડ ટાઈમ આપ્યો હોય, તમને એવું કીધું કે એક ઘડિયાળ 5:25 નો સમય બતાવે છે, જો તેને અરીસામાં જોવામાં આવે તો તેનું પ્રતિબિંબ કેવું હશે? હવે જ્યારે આપણે ઘડિયાળ ડ્રો કરીએ, જો એમાં 5:25 નો સમય બતાવીશું તો એ 5:25 નો સમય બતાવવા જવો થોડો આપણા માટે ઓકવર્ડ થઈ જશે. પણ જો આપણને 11.60 અને 23.60 યાદ છે તો હું માનું છું ત્યાં સુધી આપણને સેટ પણ તકલીફ નહીં પડે. જો તમારે 12 કલાક પ્રમાણે પ્રતિબિંબ જોતું હોય તો સીધું 11.60 માંથી તમે 5:25 ને બાદ કરી નાખશો તો 60 માંથી 25 જશે તો 35 અને 11 માંથી 5 જશે તો 6. 6:35 ડાયરેક્ટ તમારું પ્રતિબિંબ હશે. કોઈ પણ ટાઈમ આપ્યો હોય, તમને એવું કીધું હોય કે ભાઈ 7:40 નું પ્રતિબિંબ શું થાય, તો તમે 11.60 માંથી 7:40 બાદ કરશો તો 60 માંથી 40 જશે તો 20 અને 11 માંથી 7 જશે તો 4. 4:20 તમારું ડાયરેક્ટ પ્રતિબિંબ થશે. હવે આપણે ખાસ કરીને એક્ઝામમાં આવા ક્વેશ્ચન તો જોતા જોઈએ છે કે ભાઈ 9:30 નો સમય હોય તો તેનું પ્રતિબિંબ શું થાય. પણ હવે આવનારી એક્ઝામમાં તમે પેપરના લેવલ જોયા હોય તો ધીમે ધીમે ઓકે પેપરની જે ક્વોલિટી છે એ બહુ ઇમ્પ્રુવ થતી જાય છે. હવે આપણે એવા ક્વેશ્ચન આગળ ડિસ્કસ કરીશું. જો એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાય તો સૌથી વધુ આપણને કન્ફ્યુઝિંગ થાય અને સૌથી વધુ એ ક્વેશ્ચન આપણા માટે ડિફિકલ્ટ પણ થઈ જાય. તમે ખાસ કરીને અત્યાર સુધી એક અરીસાનું તો સાંભળ્યું જ હશે કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે તો એક અરીસો મૂકે તેનું પ્રતિબિંબ કેવું, આવો ક્વેશ્ચન તો તમે સાંભળ્યું જ હશે. પણ જ્યારે તમારી સામે એવો ક્વેશ્ચન આવે કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે અને જો એની સામે 1001 અરીસા મૂકવામાં આવે કે 800 અરીસા મૂકવામાં આવે કે 51 અરીસા મૂકવામાં આવે કે 71 અરીસા મૂકવામાં આવે, ત્યારે શું થાય? આ જે ક્વેશ્ચન્સ હોય એ સમજવું આપણા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય. કોઈ પણ સંખ્યા આપી હોય, 1000 આપી હોય, 800 આપી હોય, 700 આપી હોય, કોઈ પણ આપી હોય, હવે આ ક્વેશ્ચન સમજવું હોય તો ખાસ આપણે અહીં ધ્યાન રાખવું પડશે. આપણા મગજમાં જ્યારે મિરર ઇમેજ જોતા હોઈએ ત્યારે 11.60 અથવા 23.60 આ બેમાંથી એક ટાઈમ ખાસ હોવું જરૂરી છે. હવે જ્યારે વધારે નંબરમાં આપણે અરીસાની વાત કરીએ, 200 હોય, 300 હોય, 400 હોય, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, ખાસ કરીને આપણને એ ખબર હોવી જોઈએ કે અરીસાની જે સંખ્યા છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. આપણે સૌથી પહેલી વાત કરીએ એકી સંખ્યાની, કે જ્યારે ઘડિયાળ સામે એકી સંખ્યામાં અરીસા મૂકવામાં આવે ત્યારે શું થાય? તમને થતું એકી સંખ્યામાં એટલે તો 1 છે, 3 છે, 5 છે, 7 છે, 1001 છે, 51 છે, 71 છે, 31 છે. એકી સંખ્યામાં કોઈ પણ અરીસા મૂકવામાં આવે ત્યારે શું થાય? તો આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ લઈએ કે ઘડિયાળ 9:30 હમણાં જે આપણે જોયું હતું, જે આપણા માટે ઈઝી રહેશે, 9:30 નો સમય બતાવે છે. હવે એની સામે આપણે એકી સંખ્યામાં અરીસા રાખીએ તો આપણે જોઈએ કે એનું પ્રતિબિંબ કેવી રીતે બદલાય છે. આ પહેલો અરીસો જ્યારે 9:30 ને તમે અરીસામાં જોશો તો આપણે ખાસ એને 11.60 માંથી બાદ કરીએ 9:30 ને તો 60 માંથી 30 જાય તો 30 અને 11 માંથી 9 જશે તો 2. હવે આ જે 2:30 આવ્યું એ પ્રતિબિંબ આવ્યું, એ બીજા અરીસા માટે વાસ્તવિક સમય બનશે. આ જે 2:30 આવ્યું ભાઈ એ પ્રતિબિંબ વાસ્તવિક સમય ઓરિજિનલ 9:30 હતો. જ્યારે પહેલા અરીસામાં જોયું તો એના માટેનું પ્રતિબિંબ 2:30 થયું, એ બીજા અરીસા માટે વાસ્તવિક સમય થશે. તો 11.60 માંથી પાછું તમે 2:30 બાદ કરશો તો 60 માંથી 30 જાય તો 30 અને 11 માંથી 2 જાય તો 9. હવે આ જે પ્રથમ અરીસો હતો એના માટે આ પ્રતિબિંબ થશે, તો બીજા અરીસા માટે આ વાસ્તવિક સમય થશે. અને જ્યારે ત્રીજા અરીસામાં આનું પ્રતિબિંબ જોવામાં આવે, ત્રીજા અરીસામાં આનું પ્રતિબિંબ જોવામાં આવે તો તમે 11.60 માંથી 9:30 બાદ કરશો તો 60 માંથી 30 જાય તો 30 અને 11 માંથી 9 જાય તો 32. તમે એક વસ્તુ નોટ કરી હોય તો દેખો, વાસ્તવિક સમય 9:30 હતો, આપણે એકી સંખ્યામાં અરીસા લગાયા તો 32, 9:30 અને 32. આનો મતલબ એ થાય મિત્રો કે જ્યારે એકી સંખ્યામાં અરીસા આપ્યા હોય ત્યારે વાસ્તવિક સમયનું જે પ્રથમ પ્રતિબિંબ હોય એ જ પ્રતિબિંબ છેક સુધી રહેશે. સપોઝ કે તમને આવો ક્વેશ્ચન આપી દીધો હોય કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે તો તેની સામે 1001 અરીસા મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ કેવું હોય? આવો ક્વેશ્ચન આપ્યો કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે, જો તેની સામે 1001 અરીસા મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ કેવું હોય? 1001 એ એકી સંખ્યા છે મિત્રો, તો
તો મેં તમને કીધું જે પ્રથમ પ્રતિબિંબ હશે 1001 માં એનું પ્રતિબિંબ હશે. હવે આપણે ખાસ વાત કરીએ જ્યારે અરીસા બેકી સંખ્યામાં હોય ત્યારે શું થાય. આ ખાસ વસ્તુ યાદ રાખવી પડશે આપણે. જ્યારે બેકી સંખ્યામાં અરીસા હોય ત્યારે શું થશે. તો આપણે આ જ વસ્તુ નીચે ડિસ્કસ કરીએ કે ભાઈ ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે. આજે 9:30 છે વાસ્તવિક સમય છે. હવે જ્યારે આને બેકી સંખ્યામાં જોઈએ, બેકી સંખ્યામાં અરીસા ગોઠવીએ તો આ પહેલો અરીસો ગોઠવતા આનું જે પ્રતિબિંબ છે 11.60 માંથી તમે 9:30 બાદ કરશો તો 60 માંથી 30 જશે તો 30 અને 11 માંથી 9 જશે તો 2 30. ફરીથી આપણે વાત કરી કે બીજો અરીસો એરેન્જ કરીશું તો બીજો અરીસો એરેન્જ કરતા તમે ફરીથી 11.60 માંથી 230 બાદ કરશો તો 60 માંથી 30 જાય તો 30 અને 11 માંથી 2 જાય તો શું વધશે 9:30. તો આ વસ્તુમાં તમે જો બેકી સંખ્યાના અરીસામાં વસ્તુ નોટ કરી હોય મિત્રો તો જે વાસ્તવિક સમય હોય છે એ જ આપણું પ્રતિબિંબ રહે છે. એટલે જો એક્ઝામમાં આપણને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક ઘડિયાળ 9:30 નો સમય બતાવે છે તો તેને અરીસામાં મીન્સ 1000 અરીસા ગોઠવતા તેનું પ્રતિબિંબ કેવું હશે. 1000 જે છે અરીસાની સંખ્યા એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો તમે બેકી સંખ્યામાં 1000 અરીસા ગોઠવશો તો વાસ્તવિક સમય હશે એ જ એનું પ્રતિબિંબ હશે. એક્ઝામમાં હજુ સુધી આવો કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી. બટ જ્યારે આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણા માટે સૌથી કન્ફ્યુઝિંગ બની જતું હોય. નોર્મલી કેવું હોય મિત્રો કે જે બેઝિક ક્વેશ્ચન હોય છે સ્ટ્રેટ ફોરવર્ડ એનો તો વાંધો આવતો જ નથી. અને રીઝનિંગ એક એવો સબ્જેક્ટ છે જે સબ્જેક્ટમાં કોઈ દિવસ એવું બનશે નહીં કે તમે ઘરેથી જે ક્વેશ્ચન કરી ગયા હોય એના એ જ ક્વેશ્ચન પૂછાશે. હા, કન્સેપ્ટ સેમ હશે બટ ક્વેશ્ચન સામાન્ય રીતે ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટમાં કેવું હોય જ્યારે તમે થિયરી વાંચી હોય તો એમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી વધારે હોય. પણ જ્યારે આ જેવા સબ્જેક્ટમાં તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો ખાસ જરૂરી છે. અને આ એક એવા ક્વેશ્ચન છે જે તમારો ટાઈમ વધારે બગાડી શકે છે. પણ જો આ સબ્જેક્ટમાં આપણને ટ્રીક ખબર હોય તો આપણું ઘણું ખરું કામ ઈઝી થઈ જાય છે. આ વાત થઈ એક કરતા વધારે અરીસાની. જ્યારે એકી સંખ્યામાં હોય ત્યારે આપણે વાત કરી કે વાસ્તવિક સમયનું જે પ્રથમ પ્રતિબિંબ હશે એક છેક સુધી કન્ટિન્યુ રહેશે અને બેકી સંખ્યામાં વાસ્તવિક સમય એ જ તમારો શું હશે? પ્રતિબિંબ હશે. હવે આનાથી આપણે ઉપર થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચનમાં જઈએ કે કેવો ડિફિકલ્ટ ક્વેશ્ચન. જો તમને 11.60 અને 23.60 યાદ હોય તો કેવો ડિફિકલ્ટ ક્વેશ્ચન તમે સરળતાથી કરી શકો છો. એના માટે આપણે ખાસ વાત કરીશું. એક ક્વેશ્ચન મિત્રો હું બોર્ડ ઉપર લખું છું. સુરેખાએ સમજવા જેવો ક્વેશ્ચન છે. જો આ ક્વેશ્ચનમાં ટ્રીક ના ખબર હોય તો આપણો ઘણો ખરો ટાઈમ બગડી શકે એવું છે. સુરેખાએ ડોક્ટરને મળવાનો સમય 4:40 નો નક્કી કર્યો. જે 4:40 આપણા માટે હશે એ વાસ્તવિક સમય રહેશે. જ્યારે તે દવાખાને પહોંચી ત્યારે તેને ઘડિયાળ સામે ના જોયું પણ અરીસામાં જોયું. ત્યારે અરીસામાં ઘડિયાળનું પ્રતિબિંબ 7:20 દેખાતું હતું. અરીસામાં ઘડિયાળનું પ્રતિબિંબ 7:20 દેખાતું હતું. તો સુરેખા ઓપ્શન નંબર એ આ રીતે ક્વેશ્ચન કન્ટિન્યુ હતો. 20 મિનિટ મોડી છે. ઓપ્શન નંબર બી 40 મિનિટ વહેલી છે. ઓપ્શન નંબર સી સમયસર છે. અને ઓપ્શન નંબર ડી એક પણ નહીં. 4 ઓપ્શન છે આપણી જોડે. 20 મિનિટ છે, 40 મિનિટ વહેલી છે, સમયસર છે, એક પણ નહીં. જો આ ક્વેશ્ચનની આપણને શોર્ટકટ મેથડ ના ખબર હોય મિત્રો તો ખાસ આપણે શું કરવું પડે? પહેલા તો ઘડિયાળ ડ્રો કરવી પડે. ઘડિયાળમાં તમારે 4:40 નો સમય બતાવવો પડે. એ જે તમે સમય 4:40 નો સમય બતાવશો એનું પ્રતિબિંબ જોશો. બે રીતે થઈ શકે. એનું પ્રતિબિંબ જો એને 7:20 જોડે કમ્પેર કરો અથવા તો તમે શું કરો? ઘડિયાળ ડ્રો કરો, એમાં 7:20 નું પ્રતિબિંબ જુઓ અને એનો વાસ્તવિક સમય શોધો, એના 4:40 જોડે તમે મેચ કરો
આ બે રીતે થાય, પણ આટલું જો કરવા જઈએ તો આપણી ઘણો ખરો ટાઈમ સમય બગડી જાય. પણ એના કરતા જો આપણને 23.60 કે 11.60 જો આ ફોર્મ્યુલા યાદ હોય તો આપણું ઘણું ખરું કામ ઈઝી થઈ જાય. મેં તમને શીખવાડ્યું કે પ્રતિબિંબ શોધવું હોય તો તમે 11.60 માંથી કે 23.60 માંથી બાદ કરશો તો તમને મળી જશે. સેમ રીતે તમને પ્રતિબિંબ આપ્યું હોય એના વાસ્તવિક સમય શોધવો હોય તો પણ તમે 11.60 અથવા 23.60 માંથી બાદ કરી શકો છો. આપણે વાત કરી કે તમને એવું કહી દીધું કે એક ઘડિયાળ 2:30 નું પ્રતિબિંબ બતાવે છે, તો વાસ્તવિક સમય કયો હોય તો તમે સેમ જુઓ 11.60 માંથી 2:30 બાદ કરો તો 60 માંથી 30 જાય તો 30 ને 11 માંથી 2 જાય તો 9, તો 9:30 એનો વાસ્તવિક સમય હોય. પ્રતિબિંબ કે વાસ્તવિક સમય બે માંથી જે પણ શોધવું એ તમે 11.60 અથવા 23.60 માંથી બાદ કરી શકો છો. આ જ ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં આપ્યો હોય ત્યારે આપણી જોડે બે વસ્તુ હોય, એક 4:40 છે એ વાસ્તવિક સમય છે, 4:40 છે એ વાસ્તવિક સમય છે, અને જે આપણું પ્રતિબિંબ છે એ 7:20 નું છે. તો હવે જો પ્રતિબિંબનો ઓરિજિનલ વાસ્તવિક સમય શોધી નાખવામાં આવે અને એના આપણા વાસ્તવિક સમય સાથે મેચ કરી દેવામાં આવે તો આપણું ઘણું ખરું કામ ઈઝી થઈ જાય. તો આપણે વાત કરીએ કે 11.60 માંથી આપણે 7:20 બાદ કરીએ તો 60 માંથી 20 જાય તો 40 અને 11 માંથી 7 જાય તો 4. તો 4:40 આપણો સમય આવ્યો. ખરેખરમાં સુરેખાએ ડોક્ટરને મળવાનો સમય પણ કેટલો નક્કી કરેલો? 4:40 જ નક્કી કરેલો. તો 4:40 અને 4:40 મેચ થઈ ગયો તો એનો મીનિંગ આપણો જવાબ આવશે કે જે સુરેખા છે એ સમયસર છે. અહીં જો 4:60 આયા હોત, અહીં 4:60 આયા હોત તો એ 20 મિનિટ મોડી હોત, અને જો અહીં 4 આન્સર આવ્યો હોત તો એ 40 મિનિટ વહેલા હોત. તો આ રીતે તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો જો 11.60 અને 23.60 આપણને ખબર હોય તો. હવે આપણે એક ક્વેશ્ચન પૂછાયેલો કોમ્પિટિટિવ એક્ઝામમાં, હમણાં રિસેન્ટલી 2016 માં એક એક્ઝામ લેવાયેલી, એમાં એક ક્વેશ્ચન પૂછાયેલો. એ ક્વેશ્ચનને આપણે સમજવાનો ટ્રાય કરીએ. એ જ ક્વેશ્ચનને આપણે સમજવાનો ટ્રાય કરીએ. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે જ્યારે વાસ્તવિક સમય આપ્યો એને એનું પ્રતિબિંબ કેવી રીતે શોધી શકાય. કન્સેપ્ટ પણ એટલો જ યાદ રાખવો જરૂરી છે કે ઉપર હોય જ્યારે આકૃતિ ત્યારે ઉપર જ રહેશે અને નીચે હશે ત્યારે નીચે જ રહેશે. ખાલી જે બદલાશે એ ડાબી જમણી જ બદલાશે. તો આપણે ક્વેશ્ચનની વાત કરીએ કે આલ્ફાબેટિક્સમાં, આલ્ફાબેટિક્સ એટલે કેપિટલ A to Z ની વાત છે. આલ્ફાબેટિક્સમાં એવા કેટલા મૂળાક્ષરો છે, આલ્ફાબેટિક્સમાં એવા કેટલા મૂળાક્ષરો છે કે જેને ઘડિયાળમાં જોતા કે જેને ઘડિયાળમાં અરીસામાં જોતા તેના પ્રતિબિંબ સમાન દેખાશે. તેના પ્રતિબિંબ સમાન દેખાશે. હવે આપણને એક્ઝામમાં ખાસ કરીને PSI કોન્સ્ટેબલની એક્ઝામમાં, પોલીસ લાઈનની જે એક્ઝામ હોય એમાં સૌથી વધુ વાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો તમને ઓપ્શન આપ્યા હશે મિત્રો આ રીતે કે 10, 11, 12, 13 આ રીતે તમને ઓપ્શન આપ્યા હશે. તો જ્યારે આ રીતે આપણને ક્વેશ્ચન આપ્યો ત્યારે આપણને ખબર પડી જાય આલ્ફાબેટિક્સ એટલે કેપિટલ A to Z ની વાત કરી છે. તમને એની નીચે કીધું હશે કે ભાઈ કેપિટલ A to Z ની વાત, આલ્ફાબેટિક્સ. તો આલ્ફાબેટિક્સ ની વાત કરીએ તો આપણે સમજી લઈએ કે જ્યારે ABCD હોય એમાં એવા ઘણા કેરેક્ટર હશે કે જેને અરીસામાં જોઈએ તો એના પ્રતિબિંબ એક સમાન દેખાશે. તો આપણે જોડે જોડે ABCD બોલતા જવાનું. એની વાત કરીએ તો એનું પ્રતિબિંબ એઝ ઇટ ઇઝ રહેશે. એના પછી આવશે H, H નું પ્રતિબિંબ પણ એઝ ઇટ ઇઝ રહેશે. એના પછી આવશે I, I નું પ્રતિબિંબ પણ મિરરમાં જોતા એઝ ઇટ ઇઝ રહેશે. એના પછી આવશે M, M નું પ્રતિબિંબ પણ સેમ રહેશે. O, O નું પણ સેમ રહેશે. T, પછી U, V, W, X અને આપણે છેલ્લી વાત કરીએ તો Y. તો હવે આપણે ગણી લઈએ કે આ જે કેરેક્ટર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. આલ્ફાબેટિક્સમાં 11 કેરેક્ટર એવા છે જો તેને અરીસામાં જોવામાં આવે તો તેના પ્રતિબિંબ છે એ સમાન રહેશે. હવે આ જ ક્વેશ્ચન એ લોકો બદલીને કેવી રીતે પૂછી શકે કે આલ્ફાબેટિક્સમાં એવા કેટલા મૂળાક્ષરો છે જેને અરીસામાં જોતા તેમના પ્રતિબિંબ બદલાઈ જશે. તો મિત્રો આપણને ખબર હોય કે ટોટલ 26 આલ્ફાબેટિક્સ હોય. જો 11 આલ્ફાબેટિક્સના પ્રતિબિંબ સેમ રહેતા હોય તો 26 માંથી તમે 11 બાદ કરો તો આપણો જવાબ આવશે 15.
15 મૂળાક્ષરો એવા હશે જેના પ્રતિબિંબ છે એ બદલાઈ જશે, જ્યારે 11 મૂળાક્ષરો એવા છે જેના પ્રતિબિંબ હશે એ સેમ રહેશે. હવે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે રિઝનિંગમાં 2 પોઈન્ટ ઉપર ડિસ્કસ કરતા હોય તો એક છે ક્લોક, ઘડિયાળ, જે આપણે વાત કરી મિરર ઇમેજના સંદર્ભમાં, અને બીજી તમને હું વાત કરું ખાસ તો અલગ અલગ ટાઈપના જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય, કેલેન્ડરના પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે, સંજ્ઞા અને તેનો ઉકેલ, કોડિંગ ડિકોડિંગના પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણે આ ઘડિયાળમાં એક જ એવો પોઈન્ટ હતો, ઘડિયાળ તો ચેપ્ટર મિત્રો બહુ વિશાળ છે, પણ આ એક એવો પોઈન્ટ હતો કે જ્યારે મિરર ઇમેજના રેફરન્સમાં પૂછાય ત્યારે એના ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરી શકાય. સાથે સાથે આપણે વર્બલ રિઝનિંગના એક બીજા પોઈન્ટનું હવે ડિસ્કશન કરીશું. તો મિત્રો એક્ઝામમાં જ્યારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે અરીસામાં શોધવાનું પ્રતિબિંબ ઘડિયાળના રેફરન્સમાં પૂછાય ત્યારે 11.60 અને 23.60 જો યાદ રાખવામાં આવે તો આપણું ઘણું ખરું કામ ઈઝી થઈ જાય. હવે સેમ આપણે એક વાત કરીશું બીજા પોઈન્ટની. તમને ખબર હોય કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બંનેનું એક ફેવરેટ ચેપ્ટર છે કેલેન્ડર. કેલેન્ડરના ક્વેશ્ચન તમે આ વખતની પીએસઆઈ ની એક્ઝામમાં જોયું હશે, પીઆઈ ની એક્ઝામમાં જોયું હશે, જીપીએસસી ની એક્ઝામ, સિનિયર ક્લાર્ક, તમે કોઈ પણ એક્ઝામમાં જોજો કેલેન્ડરના ક્વેશ્ચન એ લોકો પૂછતા જ હોય છે. હવે ખાસ આપણે કેલેન્ડરની વાત કરીએ. કેલેન્ડર એક એવું ચેપ્ટર છે જેનાથી આપણે રેગ્યુલર કોન્ટેક્ટમાં હોઈએ છીએ, તારીખ રેગ્યુલર કોન્ટેક્ટમાં હોઈએ છીએ. તો આપણે એવા ક્વેશ્ચનની વાત કરીએ કે જ્યારે ખરેખર કેલેન્ડર વાપરવાની જરૂર પડે. કોઈ કે કેમ સર? સામાન્ય રીતે કેલેન્ડરમાં એ લોકો 3 ટાઈપના ક્વેશ્ચન પૂછતા હોય. તમને વાત કરું તો કેવા ક્વેશ્ચન? એક હોય ડે ટુ ડે. ડે ટુ ડે ની વાત કરું તો એક દિવસ ઉપરથી બીજા દિવસ ઉપર જવાના ક્વેશ્ચન. બીજા હોય મંથ ટુ મંથ, એક મહિના ઉપરથી બીજા મહિના ઉપર જવાના ક્વેશ્ચન. અને ત્રીજા હોય યર ટુ યર, એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાના ક્વેશ્ચન. 3 ટાઈપના ક્વેશ્ચન હોય, ડે ટુ ડે, મંથ ટુ મંથ એન્ડ યર ટુ યર. હવે આ ડે ટુ ડે તમે ક્વેશ્ચન જો એક જ દિવસ ઉપરથી બીજા દિવસ ઉપર જવાના ક્વેશ્ચન, એકદમ બેઝિક ક્વેશ્ચન હોય છે. બેઝિક ક્વેશ્ચન ની વાત કરું તમને તો તમે કોમન સેન્સ એ સોલ્વ કરી નાખો. એના માટે પેન દોડાવવાની જરૂર ના હોય, મગજ દોડાવો તો એ તમારું કામ ઈઝી થઈ જાય. કે તમને સામાન્ય રીતે આ રીતે કીધું હોય કોઈ એક મહિનાની 1 તારીખે સોમવાર હોય, કોઈ પણ મહિનાની 1 તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25 તારીખે કયો વાર હોય. જ્યારે આવો ક્વેશ્ચન આપ્યો હોય ત્યારે આપણે આમાં કોઈ પ્રકારની પેનની ગતિવિધિની જરૂર પડશે નહીં. એક જ મહિનાના અંદરની તારીખ છે. જો આમાં ભાગાકાર ગુણાકાર કરવા જઈએ તો આપણો ઘણો ખરો ટાઈમ વેસ્ટ થઈ જાય. કોમન સેન્સ છે, આપણને ખબર હોય કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. તો 1 તારીખે જે વાર હોય એ જ વાર તમે 7 દિવસ ઉમેરો તો 8 તારીખે પણ એ જ વાર હોય. 8 + 7 કરીએ તો 15 તારીખે પણ એ જ વાર હોય. 15 + 7 કરીએ તો 22 તારીખે પણ એ જ વાર હોય. હવે 22 માં 7 ઉમેરવાની જરૂર નથી, 25 તારીખ નજીક છે તો 22 તારીખે સોમવાર હોય તો 23 મંગળવાર હોય, 24 બુધવાર હોય ને 25 તારીખે કયો વાર હશે? ગુરુવાર હશે. આવા ક્વેશ્ચનમાં આપણને કોઈ તકલીફ પડતી નથી. અને આપણી જોડે ટાઈમ હોય તો તમે જો કે આ ક્વેશ્ચન તો તમે લગભગ બહુ રેર કેસમાં કોઈને ખોટો પડશે. બાકી આ ક્વેશ્ચનમાં તો તમે +7 સાથે એડ કરતા જશો, છેક નજીક પહોંચી જશો. જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે આ વખતની તમે કોન્સ્ટેબલની એક્ઝામમાં જો, પીઆઈ ની એક્ઝામમાં જો, યર ટુ યર નો કન્સેપ્ટ. હવે આ યર ટુ યર નો કન્સેપ્ટ સમજવા, એક વર્ષ ઉપરથી જ્યારે બીજા વર્ષ ઉપર સ્વિચ થવું હોય ત્યારે તમારે ખાસ મિત્રો 1-2 કન્સેપ્ટ સમજવા જ પડશે. એના વગર તમે એક વર્ષથી બીજા વર્ષ ઉપર સ્વિચ ઓવર નહીં થઈ શકો. તો આપણે પહેલા કન્સેપ્ટની વાત કરીએ. પહેલા ખાસ કન્સેપ્ટ સમજવા પડશે. આપણે કેવા પ્રકારના ક્વેશ્ચન ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ? તો આવા ક્વેશ્ચન જો જ્યારે 1 જાન્યુઆરી 2001 શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2002 કયો વાર હોય? આવા ક્વેશ્ચન આપણે ખાસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો હવે આ એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાના ક્વેશ્ચન્સ હશે. એ ક્વેશ્ચન તમે +7 ઉમેરીને કે બીજી કોઈ મેથડથી જશો તો તમારું કામ ઘણું ખરું ડિફિકલ્ટ થઈ જશે. હવે આપણે ખાસમાં 2 જ કન્સેપ્ટ સમજવાના છે મિત્રો. પહેલા આપણે કન્સેપ્ટ સમજી લઈએ, પછી ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન ઉપર જતા રહીશું. જે હું તમને કહું તો પહેલો કન્સેપ્ટ સમજવો પડશે લીપ વર્ષ. તમને ખબર હોય કે સામાન્ય રીતે 2 ટાઈપના વર્ષ હોય. એક સામાન્ય વર્ષ અને બીજું વર્ષ કેવું હોય? લીપ વર્ષ હોય. એક સામાન્ય વર્ષ હોય અને બીજું લીપ વર્ષ હોય. સામાન્ય વર્ષ હોય એમાં 365 દિવસ હોય મિત્રો, જેમાં ફેબ્રુઆરીમાં તમને ખબર હોય કે 28 દિવસ હોય. અને લીપ વર્ષ હોય એમાં 366 દિવસ હોય, જેમાં ફેબ્રુઆરીમાં કેટલા હોય? 29 દિવસ હોય. આ ફરક તો હોય જ છે. હવે આપણે જે લીપ વર્ષનો કન્સેપ્ટ શીખીએ છીએ એ અધૂરો કન્સેપ્ટ હોય છે. લીપ વર્ષનો પૂરેપૂરો કન્સેપ્ટ સમજવો ખાસ જરૂરી છે. જો લીપ વર્ષનો પૂરેપૂરો કન્સેપ્ટ સમજવામાં ના આવે તો કેલેન્ડર ચેપ્ટરનો દરેક ક્વેશ્ચન સોલ્વ કરવો આપણા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય. અને આ એક એવો કન્સેપ્ટ છે જે મોસ્ટ આઈએમપી છે, પૂછાતો જ હોય છે
યર ટુ યર ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તો ખાસ લીપ વર્ષ શું છે સમજવું જરૂરી હોય છે આપણા માટે. તો લીપ વર્ષ સમજવું હોય મિત્રો તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે વર્ષ બે ટાઈપના હોય, એક શતક વર્ષ હોય અને એક બિન શતક વર્ષ હોય. કોઈક એક સર આપણે આ કેમ અલગ કરીએ છીએ શતક અને બિન શતક, બધું લીપ વર્ષમાં મિક્સ ના થઈ જાય એટલે ભાઈ બધા એક સાથે વર્ષ આવી જાય તો આપણને એ જ ના ખબર પડે કેવી રીતે ચેક કરવું લીપ વર્ષ છે કે નહીં. તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે શતક વર્ષ કોને કહેવાય અને બિન શતક વર્ષ કોને કહેવાય. જો આપણને આ વસ્તુ ખબર પડી જાય તો આપણા માટે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું બહુ ઈઝી થઈ જાય. શતક એટલે હું તમને વાત કરું મિત્રો, સેન્ચુરી. આપણે સામાન્ય રીતે શબ્દ સાંભળતા જોઈએ સેન્ચુરી. સેન્ચુરી એટલે જેની પાછળ 2 0 લાગ્યા હોય એ દરેકે દરેક વર્ષ શતક વર્ષ હોય. સામાન્ય યાદ રાખવાનું, જે વર્ષની પાછળ 2 0 લાગ્યા હોય એ દરેકે દરેક વર્ષને કેવા વર્ષ કહેવાય? શતક વર્ષ કહેવાય. કોઈ કે કેમ સર? દેખો, ટોટલ 0 કાઉન્ટ કરવાની જરૂર નથી. 1000, લાખ, કરોડ, 10 કરોડ દરેકે દરેક વર્ષ કેવા વર્ષ છે? શતક વર્ષ છે. તો આપણે વાત કરીએ કે 100, 200, 400, 800, 1000, 1200, આ બધે બધા 1200, 1600, 2000 આ દરેકે દરેક વર્ષ છે એ દરેકે દરેક વર્ષ શતક વર્ષ છે. કોઈ કે સર 2050 નહીં ગણવામાં આવે? ના, નહીં ગણવામાં આવે. 2050 ની વાત કરું તો 2050 માં 2 0 આવશે, એક વચ્ચે 0 હશે અને એક 0 પાછળ હશે. તમે જુઓ કે એવા વર્ષને આપણે શતક વર્ષ નહીં ગણીએ. આપણે શતક વર્ષ કોને કહેવાય? કે જે વર્ષની પાછળ 2 0 આપ્યા હશે. કે સર 10,400 કહેવાય? હા, 10,400 કહી શકાય. 4 ની પાછળ 2 0 છે એટલે કોઈ વર્ષની પાછળ 2 0 આપ્યા હોય તો દરેકે દરેક વર્ષને કેવા વર્ષ કહેવાય? શતક વર્ષ. કોઈ લાખ, કરોડ બધે બધા શતક વર્ષ છે ભાઈ. તો કોઈ કે સર બિન શતક વર્ષ કોને કહેવાય? તો બિન શતક વર્ષ સામાન્ય રીતે જે વર્ષની પાછળ 2 0 ના હોય એ દરેકે દરેક વર્ષને બિન શતક વર્ષ કહેવાય. કોઈ કે સર 1 0 હોય તો એને પણ બિન શતક જ કહેવાય. ભાઈ સિમ્પલ યાદ રાખવાનું છે આમાં કે શતક હોય તો પાછળ 2 0 હોય અને એની સિવાયના બધે બધા વર્ષ હોય એ બિન શતક વર્ષ હોય. તો આપણે બિન શતક વર્ષમાં તમે જુઓ કે 1920, 2050, 1040, 1576, 1392, 2008, 2017, 1956 તો આ દરેકે દરેક વર્ષ છે એ કેવા વર્ષ છે? બિન શતક વર્ષ. દેખો મિત્રો, આ વસ્તુ તમે સમજશો ને તો બીજા 1-2 ક્વેશ્ચન આ વખતની કોન્સ્ટેબલ પીઆઈ માં પૂછાયેલા છે એ પણ સોલ્વ થઈ જશે. આપણે સમજવા યર ટુ યર જઈ રહ્યા છીએ કે એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર કઈ રીતે જવું, પણ એમ ડાયરેક્ટ જમ્પ નહીં થાય. એના માટે પહેલા આ તો સમજવું જ પડશે. હવે સામાન્ય રીતે આપણે એ તો સમજી ગયા કે શતક એટલે શું, બિન શતક એટલે શું. શતક એટલે પાછળ 2 0, એમ પાછળ 2 0 ના હોય બધે બધા કેવા વર્ષ કહેવાય? બિન શતક વર્ષ કહેવાય. તો જ્યારે બિન શતક વર્ષ હોય ત્યારે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો કેટલા વડે આપણે એને ડિવાઈડ કરીએ છીએ? 4 વડે. 4 વડે જો એને ડિવાઈડ કરવામાં આવે, જ્યારે કોઈ પણ વર્ષને 4 વડે ભાગવામાં આવે અને જ્યારે એને નિશેષ ભાગી શકાય તો એ દરેકે દરેક વર્ષને લીપ વર્ષ કહેવાય. હવે પ્રોબ્લેમ શું થાય મિત્રો કે આટલા બધા વર્ષ તમને એક સાથે આપી દીધા હોય, આટલા બધા વર્ષ તમને એક સાથે આપી દીધા કીધું હોય કે ભાઈ ચેક કરો લીપ વર્ષ છે કે નહીં. જો આ બધાને તમે 4 વડે ભાગવા જશો તો શું પ્રોબ્લેમ થશે કે તમારો ટાઈમ વેસ્ટ થશે. પણ એના કરતા જો આપણે એક બીજી સ્માર્ટ મેથડ યુઝ કરીએ, કેવી મેથડ? તો એને કહેવાય 4 નો ભાગાકારનો નિયમ. 4 નો ભાગાકારનો નિયમ શું કહે છે કે કોઈ પણ સંખ્યાને 4 વડે ભાગી શકાય કે નહીં તે ચેક કરવું હોય એના માટે આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. એના છેલ્લા 2 ડિજિટ ચેક કરો. જો છેલ્લા 2 ડિજિટને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. એકદમ સિમ્પલ છે. એનો મિનિંગ મારે 1920 ને લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. જો હું 20 ને 4 વડે ભાગી શકું તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો 1920 લીપ વર્ષ થઈ ગયું. 2050 માં 50 ને 4 વડે નહીં ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે નહીં ભાગી શકાય તો 2050 લીપ વર્ષ નથી. 1040 માં 40 ને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય, લીપ વર્ષ થઈ ગયું. 1576 માં 76 ને 4 વડે ભાગી આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 1392 માં 92 ને 4 વડે ભાગી શકાય, આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 2008 માં 08 ને ભાગી શકાય. 2017 માં તમે જો 17 ને 4 વડે નહીં ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે નહીં ભાગી શકાય. 1956 માં 56 ને ભાગી શકાશે, આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. કોઈ પણ બિન શતક વર્ષ આપ્યું હોય છેલ્લા 2 ડિજિટ ચેક કરો, જો 4 વડે ભાગી શકાય તો એ લીપ વર્ષ છે, 4 વડે ના ભાગી શકાય તો એ લીપ વર્ષ નથી. તમારે ચેક કરવાની જરૂર નથી આખા વર્ષના 4 વડે ભાગીને. હવે આપણા માટે આ ખાસ નવો કન્સેપ્ટ છે મિત્રો. જ્યારે શતક વર્ષ આપ્યા હોય ત્યારે લીપ વર્ષ છે કે રીતે ચેક કરવું, કેટલા વડે ભાગીશું? 400 વડે ભાગીશું. જ્યારે શતક વર્ષ આપ્યા હોય ત્યારે લીપ વર્ષ છે કે રીતે ચેક કરવું હોય તો 400 વડે ભાગીશું. દેખો, 100 ને 400 વડે ના ભાગી શકાય એટલે લીપ વર્ષ નથી. 200 ને પણ ના ભાગી શકાય, લીપ વર્ષ નથી. 400 ને ભાગી શકાય, લીપ વર્ષ છે. 800 ને ભાગી શકાય, લીપ વર્ષ છે. 1000 ને ના ભાગી શકાય, લીપ વર્ષ નથી.
1200 ને ભાગી શકાય, 1600 ને ભાગી શકાય, 2000 ને ભાગી શકાય, 2200 ને ના ભાગી શકાય. એક્ઝામમાં તમને જ્યારે ક્વેશ્ચન પૂછાય, તમને ખાસ કરીને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે અથવા નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી, તો તમારું પહેલું કામ શું હોવું જોઈએ મિત્રો? સૌથી પહેલા ચેક કરવાનું કે કયું વર્ષ બિનશતક વર્ષ છે, કયું વર્ષ શતક વર્ષ છે. કોઈ દિવસ કોઈ કે સર એકલા બિનશતક ને એકલા શતક નહીં આપે, નહીં ભાઈ, ક્વેશ્ચન ઈઝી બની જાય, પછી કઈ શોધવાનું રહે જ નહીં. આ બંને તમને મિક્સ જ આપશે, બિનશતક ને શતક. તો આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે બિનશતક વર્ષ હોય તો શું કરવું? તો બિનશતક વર્ષ હોય તો છેલ્લા 2 ડિજિટ 4 વડે ચેક કરવા, અને શતક હોય તો 400 વડે ચેક કરવા. હમણાં આ વખતની પીઆઈ માં આ ટાઈપનો એક ક્વેશ્ચન હતો, આ વખતની કોન્સ્ટેબલમાં આ જ એક ક્વેશ્ચન હતો, લીપ વર્ષ ઓરિએન્ટેડ ક્વેશ્ચન. તો ખાસ એ વસ્તુ સમજવી જરૂરી છે. હવે આપણે વાત કરીએ એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાના ક્વેશ્ચનની. આપણે વાત કરેલી કે 1 જાન્યુઆરી 2001 શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2002 કયો વાર હોય, તો એના માટે ખાસ આ લીપ વર્ષ સમજવું જરૂરી હતું. અને બીજો નાનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. એ બે કન્સેપ્ટ સમજી જઈશું બોસ, તો લીપ પર તમને એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાનો ગમે તેવો ક્વેશ્ચન આપ્યો હશે તો પણ તમારે પેનની જરૂર નહીં પડે, તમે વિધિન સેકન્ડ્સમાં એ ક્વેશ્ચનને સોલ્વ કરી નાખશો. હવે જે આપણે બીજો પોઈન્ટ સમજવાનો છે એ પોઈન્ટનું નામ છે વધારાના દિવસો. મિત્રો આ જે વધારાના દિવસો છે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓડ ડે, જો આ વધારાના દિવસો તમે સમજી જાઓ તો હું નથી માનતો કે કેલેન્ડર ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરવા તમારે પેનની જરૂર પડે. એકદમ સિમ્પલ છે કે વધારાના દિવસો કેવી રીતે શોધી શકાય, એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. હવે વધારાના દિવસો શોધવા હોય તો સૌથી પહેલા આપણી જોડે શું જોઈએ? તો વધારાના દિવસો શોધવા હોય તો સૌથી પહેલા આપણી જોડે કુલ દિવસો જોઈએ. શું જોઈએ? કુલ દિવસો. કે અને વધારાના દિવસો શું છે એ પણ હું તમને સમજાવું છું. જો તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે જાન્યુઆરી મહિનામાં વધારાના દિવસો કેટલા હોય, તો આપણને ખબર છે કે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો કેટલા હોય? 31 હોય. જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો કેટલા હોય? 31 હોય. જો એમાં તમારે વધારાના દિવસો શોધવા હોય તો સિમ્પલ જે કુલ દિવસ આપે એને 7 વડે ભાગી નાખવાના. હવે તમને થતું હશે મિત્રો 7 વડે કેમ ભાગવાના, એ પણ હું તમને સમજાવું છું. જ્યારે કુલ દિવસોને 7 વડે ભાગવામાં આવે તો 7 ચોક 28, 31 માંથી 28 જાય તો 3 વધે. આ 3 ને જ વધારાના દિવસ કહેવાય. જ્યારે કુલ દિવસ આપ્યા હોય, જ્યારે એને 7 વડે ભાગવામાં આવે અને જે શેષ વધે એ શેષને જ શું કહેવાય? વધારાના દિવસો. હવે તમને એવું થતું હોય મિત્રો કે ઉપર જે 4 આવે એ 4 ને શું કહેવાય? તો 4 ને અઠવાડિયા કહેવાય. શું કહેવાય? અઠવાડિયા. જ્યારે કોઈ પણ કુલ સંખ્યાને તમે 7 વડે ભાગો તો ઉપર જે જવાબ આવે એને અઠવાડિયા કહેવાય અને નીચે જે જવાબ આવે એને વધારાના દિવસો કહેવાય. હવે આપણે સમજીએ કે વધારાના દિવસો છે શું. તમને એ તો ખબર પડી કે 7 વડે ભાગી જ નાખવાના, જે શેષ વધે એને વધારાના દિવસ કહેવાય. દેખો વધારાના દિવસો શું છે? આપણે જે વીક અઠવાડિયા હોય ને એનો બંચ બને ને એના બાજુમાં મૂકી દઈએ છીએ અને એના ઉપરના જે એક્સ્ટ્રા દિવસ વધે ને એને વધારાના દિવસ કહેવાય. તમે એમ કહો સાહેબ તમે પેલો ક્વેશ્ચન તો ભૂલી જ ગયા. ક્વેશ્ચન આપણને યાદ જ છે મિત્રો, પણ જો એ ક્વેશ્ચન સમજવો હોય તો ખાસ સમજવું પડશે. આના વગર એ ક્વેશ્ચન ડાયરેક્ટ કદી સોલ્વ ના થાય. કોઈ કે શું થાય સર એક્યુરસી ના આવે. હું તમને ક્વેશ્ચન ડાયરેક્ટ સમજાવી શકું છું પણ એનાથી એક્યુરસી નહીં આવે અને ગોખવા જેવું થશે. એવું કામ આપણે કરવું નથી ભાઈ. તો એના માટે ખાસ વધારાના દિવસ કોને કહેવાય? દેખો તો અઠવાડિયું હોય એનો બંચ બનાવીને સાઈડમાં મૂકી દેવાનું. એક હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજે આપણે રસ્તામાં જઈએ છીએ, આજના દિવસની વાત છે, આજે આપણે રસ્તામાં ચાલતા જઈએ છીએ. એક કાકાએ આપણને ઓચિંતાનું પૂછી લીધું કે બેટા 31 દિવસ પછી કયો વાર હશે? તો આપણે કાકાને કહીશું કે કાકા 31 ના તમે જયારે 7 વડે ભાગો ત્યારે જે 4 આવશે એ 4 અઠવાડિયા હશે. 4 અઠવાડિયા હશે અને આ 4 અઠવાડિયાના 28 દિવસ હશે એ તો આખા જતા જ રહેશે. એની ગણતરી તો આપણે કરવાની જ નથી. ઉપર એક્સ્ટ્રા દિવસ કેટલા વધ્યા? 3. તો 3 દિવસ વધ્યા એ તમે આજના દિવસમાં એડ કરી લો. હું કહું કે આજે બુધવાર હોય તો તમે બુધવારમાં 3 દિવસ એડ કરી લો તો ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. તો સિમ્પલ તમારો ડાયરેક્ટ જવાબ આવી ગયો કે ભાઈ 31 દિવસ પછી સીધો શનિવાર હશે. કાકા કે હજુ બેટા મને ખબર ના પડી. આપણે કાકાને કહીશું કે બીજી વખત ક્વેશ્ચન પૂછો. તો કાકાએ આપણને બીજી વખત ક્વેશ્ચન પૂછ્યો કે બેટા 15 દિવસ પછી કયો વાર? તો આપણે કાકાને ફરીથી સમજાવ્યું કે 15 ને જયારે 7 વડે ભાગીએ કાકા ત્યારે ઉપર જે 2 આવશે એ 2 અઠવાડિયા હશે. 7 દુ 14 થશે. 15 ને જયારે આપણે 7 વડે ભાગીએ તો 7 દુ 14 હશે. આ જે 2 આવશે અઠવાડિયા હશે. તો આ 2 અઠવાડિયા એટલે 14 દિવસ તો જતા જ રહે. તો આજનો દિવસ હતો બુધવાર તો તમે બુધવારમાં એક ઉમેરો તો ગુરુવાર. તો 15 દિવસ પછી તમને ડાયરેક્ટ ખબર પડી જાય ગુરુવાર. ખાસ તમારે અહીં ધ્યાન આપવાનું છે કે વધારાના દિવસો કેવી રીતે શોધવા. તો એને તમે 7 વડે ભાગો ને જે શેષ વધે ને શેષના વધારાના દિવસ કહેવાય. હું તમને કહું કે 28 દિવસના વધારાના દિવસ કેટલા હોય? તો 28 ભાગ્યા 7 કરો. 7 ચોક 28, 28 માંથી 28 જાય તો 0.
46 દિવસના વધારાના દિવસ કેટલા હોય? 7 છક 42, 46 માંથી 42 જાય તો 4. 40 દિવસના વધારાના દિવસ કેટલા હોય? 40 ભાગ્યા 7, 7 પંચા 35, 40 માંથી 35 જાય તો 5. કોઈ પણ દિવસ આપે અને 7 વડે ભાગો અને જે શેષ વધે એ શેષને જ વધારાના દિવસ કહેવાય. હવે જુઓ, આ જે છે ને કન્સેપ્ટ છે, એક્ઝામમાં કદી તમને કન્સેપ્ટ નહીં પૂછે તો પણ એકવાર પીએસઆઈ ની જૂની એક્ઝામમાં એ લોકોએ ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછી લીધેલો કે સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય. તો સામાન્ય વર્ષની વાત કરું તો તમને ખબર હોય મિત્રો, સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય. તમે સામાન્ય વર્ષમાં વધારાના દિવસ શોધો કેટલા વડે ભાગી નાખશો? 7 વડે. તો 7 વડે ભાગો તો 52 સિત્યા કેટલા થાય? 364. 52 સિત્યા 364 થાય તો એક વધ્યો તો આ એકને જ શું કહેવાય? વધારાના દિવસ કહેવાય. એક વધ્યો તો એકને જ શું કહેવાય? વધારાના દિવસ. હવે તમને એક્ઝામમાં એવું પૂછે કે સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા? ડાયરેક્ટ એક જ યાદ રાખવાનો ભાઈ. ઓકે, આખી મેથડ યાદ રાખવાની જરૂર ના હોય. 365 ના 7 વડે ભાગેલે એક શેષ વધે. હવે તમને એવું પણ થતું હોય કે સર 7 થી નાની સંખ્યા હોય એના વધારાના દિવસ કેટલા થાય? સેમ જ થાય. 4 ને તો 7 વડે ના ભાગી શકાય તો 4 ના વધારાના દિવસ તો 4 જ હોય. 5 ના 5 જ હોય. 7 ના 0 થઈ જાય. 7 થી ઉપર આવે તો જ વધારાના દિવસ શોધવાની નોબત આવે ભાઈ. અધરવાઇઝ તો એઝ ઇટ ઇઝ જ. હવે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે એની બધી જ ઇન્ફોર્મેશન આપણે લઈ લીધી. હવે આપણે ક્વેશ્ચન ઉપર જઈએ. તમે જો કે તમે એક ક્વેશ્ચન કેટલો જલ્દી સોલ્વ કરી શકો છો. હું તમને વાત કરું મિત્રો કે જ્યારે આવો ક્વેશ્ચન આપ્યો હોય આપણને, ક્વેશ્ચન આવો પૂછાશે, જો આ કન્સેપ્ટ હતો, એક્ઝામમાં કદી કન્સેપ્ટ નહીં પૂછાય. એ લોકો ક્વેશ્ચન પૂછવાની પ્રોબેબિલિટી વધારે હશે કે તમને આવો ક્વેશ્ચન પૂછ્યો કે 1 જાન્યુઆરી 2001 ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2002 ના રોજ કયો વાર હશે? હવે આ જે ક્વેશ્ચન છે ને તમે જોયું કે ડાયરેક્ટ આપણે એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર એન્ટ્રી મારી. હવે એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર એન્ટ્રી મારીએ આપણે ત્યારે +7 કરીને જવું એ તો ઇમ્પોસિબલ જેવું જ છે. હવે આ જ ક્વેશ્ચન તમે 3 સેકન્ડમાં, કોઈ કે કેમ સર 3 સેકન્ડ? આના માટે મેં 3 સ્ટેપ બનાવ્યા છે. એ 3 સ્ટેપ એટલા માટે બનાવ્યા છે કે કોઈ દિવસ તમારી એક્યુરસી કોમ્પ્રોમાઇઝ નહીં થાય. જો તમે 3 સ્ટેપને વળગી રહેશો, એક્ઝામમાં ગમે તેવો ક્વેશ્ચન પૂછ્યો હશે, તમારી એક્યુરસી કોમ્પ્રોમાઇઝ નહીં થાય. કોઈ કે સર 3 સ્ટેપ કેવા છે? જો હું તમને બતાવું મિત્રો. પહેલું સ્ટેપ છે શતક બિન શતક. હમણાં જ આપણે જોયું શતક બિન શતક કોને કહેવાય. બીજું સ્ટેપ છે લીપ વર્ષ છે કે નહીં, લીપ વર્ષ છે કે નહીં. અને ત્રીજું સ્ટેપ છે ટોટલ દિવસો નક્કી કરવા. આ જો 3 સ્ટેપને આપણે ફોલો કરીશું, ટોટલ દિવસો નક્કી કરવા, 3 સ્ટેપને ફોલો કરીશું તો આપણું ઘણું ખરું કામ ઈઝી થઈ જશે. તો વાત કરી કે આવો ક્વેશ્ચન આપે 1 જાન્યુઆરી 2001 ના રોજ શનિવાર હતો, 1 જાન્યુઆરી 2002 ના રોજ કયો વાર? ખાસ જ્યારે આવો ક્વેશ્ચન આપ્યો તો આ 3 સ્ટેપ ઉપર આવી જાવ. તમે સૌથી પહેલા જો 2001 2002 શતક કે બિન શતક? તો તમને ખબર પડી જાય કે પાછળ 2 0 નથી એટલે બંને બિન શતક કહેવાય. 2001 ને 2002 બંને બિન શતક છે. હવે બીજું સ્ટેપ લીપ વર્ષ છે કે નહીં? તો તમે જો 0 1 ને 4 વડે ના ભાગી શકાય કે 0 2 ને 4 વડે ના ભાગી શકાય, તો 2 માંથી એક પણ લીપ વર્ષ નથી. તો હવે ત્રીજું સ્ટેપ તમે ડાયરેક્ટ આવી જશો ભાઈ ટોટલ દિવસ નક્કી કરવા. તો આ બંને વચ્ચેના ટોટલ દિવસ કેટલા હોય? તો તમે 1 જાન્યુઆરી 2001 થી 1 જાન્યુઆરી 2002 ની વાત કરો તો બંનેમાંથી એક પણ લીપ વર્ષ ના હોય તો ટોટલ દિવસ આ બંને વચ્ચે 365 હોય. હવે મેં તમને ખાસ વસ્તુ યાદ રખાયેલી મિત્રો કે 365 માં વધારાના દિવસ કેટલા હોય? 1 હોય. તો 365 માં વધારાના દિવસ 1 હોય તો શનિવારમાં તમે 1 ઉમેરશો તો કયો જવાબ આવી જશે? આપણો ડાયરેક્ટ રવિવાર આવી જશે. સૌથી પહેલા આપણે શું ચેક કર્યું? શતક બિન શતક. બીજા સ્ટેપમાં શું ચેક કર્યું? લીપ વર્ષ છે કે નહીં. અને ત્રીજા સ્ટેપમાં તમે બંને જે તારીખ આપેલી એની વચ્ચેના ટોટલ દિવસ જોઈ લીધા. તમે પેપરનું એનાલિસિસ કરશો ને જ્યારે પેપરમાં ક્વેશ્ચન પૂછાશે એ લોકો જાણી જોઈને તમને 365 366 દિવસની જ ગેપ આપશે. એ લોકો ઈચ્છતા જ હોય તમે શોર્ટકટ યુઝ કરશો. સ્માર્ટ લોકો જ આ પકડી લેશે કે ભાઈ આ બંને વચ્ચે 365 દિવસની ગેપ છે, આપણે 365 દિવસ ઉમેરીએ એમાં 52 અઠવાડિયા તો આખા જતા જ રહે છે. જેમ આપણે આગળ એક્ઝામ્પલની વાત કરેલી કે 31 દિવસ આખા જતા રહ્યા, એની કોઈ જે 28 દિવસ હતા એ આખા જતા રહ્યા, એની કોઈ જરૂર નહોતી. તો જે ઉપર 3 દિવસ વધ્યા એની જ જરૂર પડે. એમ આમાં આખા 52 અઠવાડિયા જતા રહે એની કોઈ જરૂર નથી. એ ઉપર એક જ દિવસ વધ્યો એની જ જરૂર છે, એ જ આપણે શનિવારમાં એક ઉમેર્યો તો આપણો જવાબ આવી ગયો છે રવિવાર. હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ તમારી સામે મૂકું કે ભાઈ 11 મે 2002 11 મે 2002 ના રોજ બુધવાર હોય તો તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે 11 મે 2002 ના રોજ બુધવાર હોય તો 11 મે 2003 ના રોજ કયો વાર હશે? તો અહીં તમે જોઈ લો મિત્રો, સૌથી 2002 2003 બંને બિન શતક, બેમાંથી એક પણ લીપ વર્ષ નથી. અને ત્રીજું સ્ટેપ તમે જો 11 મે 2002 થી 11 મે 2003 વચ્ચે કેટલા દિવસ થશે? 365.
તો 365 માં વધારાનો દિવસ કેટલો હશે? 1 હશે. 365 માં વધારાનો દિવસ કેટલો હશે? 1 હશે. તો બુધવારમાં 1 ઉમેરીશું તો આપણો જવાબ કયો વાર આવશે? ગુરુવાર આવશે. આ જ રીતે મિત્રો તમને એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન આપ્યો હોય, કોઈ પણ ક્વેશ્ચન આપ્યો હોય, તમે જો આ 3 સ્ટેપ ચેક કરો છો, શતક બિનશતક, લીપ વર્ષ છે કે નહીં, અને ત્રીજું સ્ટેપ ટોટલ દિવસો નક્કી કરવા, તો આ 3 માંથી કોઈ પણ સ્ટેપ જો મિસ થઈ જશે તો તમારી એક્યુરસી કોમ્પ્રોમાઇઝ થવાનું ચાન્સીસ છે. અહીં તમે જુઓ કે કોન્સ્ટેબલમાં એક ક્વેશ્ચન પૂછાયેલો કે 1 જાન્યુઆરી 2013 ના રોજ મંગળવાર હોય તો 1 જાન્યુઆરી 2014 ના રોજ કયો વાર હશે? સેમ આ એ જ કન્સેપ્ટ છે કે 2013 2014 બંને કેવા વર્ષ છે? બિનશતક વર્ષ છે. બેમાંથી એક પણ લીપ વર્ષ છે, બેમાંથી એક પણ લીપ વર્ષ નથી. અને 1 જાન્યુઆરી 2013 થી 1 જાન્યુઆરી 2014 વચ્ચે હું તમને કહું તો 365 દિવસ થાય, તો વધારાનો દિવસ એક જ હોય. તો મંગળમાં તમે એક ઉમેરશો તો આપણો જવાબ આવશે બુધવાર. હવે આ વાત થઈ સામાન્ય વર્ષમાં વધારાના દિવસોની. સેમ તમે આ જ વસ્તુ લીપ વર્ષમાં વધારાના દિવસો દેખો, આ સામાન્ય વર્ષ લીધા એની જગ્યાએ લીપ વર્ષ પણ આવી શકે. આ 3 વસ્તુ તો સેમ જ રહેવાની છે. બીજો એક નાનો પોઈન્ટ થોડો એડ થશે, આપણે સમજી લઈએ. બીજો એક એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરીએ કે આજ જો સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, વધારાનો દિવસ 1 હોય. હવે આપણે જોઈએ કે લીપ વર્ષ હોય મિત્રો, તો લીપ વર્ષમાં ટોટલ દિવસ કેટલા હોય? 366 હોય. કેટલા હોય? 366. એમાં વધારાના દિવસો શોધવા હોય તો આપણે શું કરીશું? 366 ને 7 વડે ભાગીએ તો 52 × 364 થાય. તો વધારાના દિવસો હશે એ 2 વધશે. તો આ 2 છે એ 2 ને વધારાના દિવસો કહેવાય. 366 માં વધારાના દિવસો કેટલા હશે? 2 હશે. હવે જો જ્યારે આ 2 સામાન્ય વર્ષ આપ્યા છે એની જગ્યાએ કોઈ લીપ વર્ષ આપે તો શું ચેન્જીસ થશે? સપોઝ આ જ ક્વેશ્ચન તમને આ રીતે પૂછાયેલો છે કે 1 જાન્યુઆરી 2000 ના રોજ શનિવાર હોય, 1 જાન્યુઆરી 2000 ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2001 ના રોજ કયો વાર હશે? 1 જાન્યુઆરી 2000 ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2001 ના રોજ કયો વાર હશે? હવે સૌથી પહેલા તો આપણે ચેક કરવું પડશે 2000 2001 શતક બિનશતક. તો દેખો મિત્રો 2000 જે વર્ષ છે એ શતક વર્ષ છે, એને લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય કેટલા વડે ભાગીશું? 400 વડે. તો આપણે 2000 ને 400 વડે ભાગી શકીએ તો 2000 લીપ વર્ષ થઈ ગયું. હવે આમાં ખાસ શું વસ્તુ ચેક કરવાની જરૂર છે? તમે જ્યારે 1 જાન્યુઆરી 2000 થી 1 જાન્યુઆરી 2001 વચ્ચેના દિવસો શોધો તો ફેબ્રુઆરી મહિનો કોનો ગણતરીમાં આવશે? ફેબ્રુઆરી મહિનો 2000 નો ગણતરીમાં આવશે 2001 નો? તો તમે જુઓ મિત્રો ફેબ્રુઆરી મહિનો 2000 નો ગણતરીમાં આવશે. હવે ફેબ્રુઆરી મહિનો 2000 નો ગણતરીમાં આવશે તો મને કહેશો કે 29 ફેબ્રુઆરી 2000 જે ગણતરીમાં આવશે કે નહીં આવે? તો 29 ફેબ્રુઆરી 2000 એ ગણતરીમાં આવશે. કેમ કે ફેબ્રુઆરી મહિનો 2000 નો ગણતરીમાં આવશે. આ ક્વેશ્ચનમાં તમે જોયું તો ફેબ્રુઆરી મહિનો 2013 નો ગણતરીમાં આવતો, તો એના લીધે 365 દિવસ જ થતા હતા. પણ અહીં 29 ફેબ્રુઆરી 2000 ગણતરીમાં આવવાને લીધે આ બંને વચ્ચે ટોટલ દિવસ 366 થશે. અને 366 દિવસમાં તમને ખબર હોય મિત્રો તો વધારાના દિવસ કેટલા થશે? 2. તો વધારાના દિવસ 2 થાય તો તમે શનિવારમાં 2 ઉમેરશો, શનિવારમાં 2 ઉમેરશો તો રવિવાર અને સોમવાર તમારો જવાબ હશે. હવે આપણે બીજું એક હજુ લીપ વર્ષનું કન્સેપ્ટ સમજીશું, એક્ઝામ્પલ સમજીશું તો આપણું કામ ઘણું ઈઝી થશે. હવે જો આવું એક એક્ઝામ્પલ સપોઝ તમને આ રીતે આપ્યું હોય કે 1 જાન્યુઆરી 2004 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2005 ના રોજ કયો વાર હશે? 1 જાન્યુઆરી 2004 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2005 ના રોજ કયો વાર થશે? તો અહીં તમે જુઓ કે તમને એવું થાય કે સર 2000 તો લીપ વર્ષ હતું, 2004 લીપ વર્ષ થાય? એવું જરૂરી નથી કે ભાઈ શતક વર્ષમાં જ લીપ વર્ષ હોય, બિન શતક વર્ષમાં પણ લીપ વર્ષ થાય. એવું જરૂરી નથી કે શતક વર્ષમાં લીપ વર્ષ હોય, બિન શતકમાં પણ લીપ વર્ષ થાય. તમે જો કે 1 જાન્યુઆરી 2004 ની વાત કરો તો 1 જાન્યુઆરી 2004 બિન શતક વર્ષ છે પણ સાથે સાથે લીપ વર્ષ છે. તો જુઓ તમે 1 જાન્યુઆરી 2004 થી 1 જાન્યુઆરી 2005 વચ્ચેના દિવસો શોધો. જો 1 જાન્યુઆરી 2004 થી 1 જાન્યુઆરી 2005 વચ્ચેના દિવસો શોધો તો ફેબ્રુઆરી મહિનો કોનો ગણતરીમાં આવશે? તો ફેબ્રુઆરી મહિનો 2004 નો ગણતરીમાં આવશે. અને તમે જો કે 29 ફેબ 2004 ગણતરીમાં આવશે તો આ 29 તારીખના લીધે 1 થી 1 વચ્ચે ટોટલ દિવસ કેટલા થશે? 366. ટોટલ દિવસ કેટલા થશે? 366. તો 366 માં વધારાના દિવસ કેટલા હશે? 2.
તો બુધવારમાં 2 ઉમેરી આપણે તો ગુરુવાર અને આપણો જવાબ હશે શુક્રવાર. આ આપણો જવાબ હશે. હવે જુઓ કે આ નોર્મલી તમે એક્ઝામમાં જોતા હોય તો ખાસ કરીને 1 વર્ષની ગેપ, 2 વર્ષની ગેપ આ લોકો ખાસ પૂછતા હોય છે. પણ આ બંને તમને આ જ રેફરન્સમાં પૂછશે કે સામાન્ય વર્ષ હોય તો 365 દિવસ હોય અને લીપ વર્ષ હોય તો 366 દિવસ હોય. આ જ ક્વેશ્ચન તમને 2 વર્ષની ગેપમાં પૂછે, 3 વર્ષની ગેપમાં પૂછે. તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સામાન્ય વર્ષમાં 1 ઉમેરીશું અને લીપ વર્ષ હોય તો આપણે કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું. સામાન્ય વર્ષમાં 1 ઉમેરીશું અને લીપ વર્ષમાં 2 ઉમેરીશું. પણ એક વસ્તુ દેખો મિત્રો, આજે આપણે આજે સમજ્યા ઓડ ડે નો કન્સેપ્ટ, વધારાના દિવસોનો કન્સેપ્ટ. એ વધારાના દિવસો છે એ બહુ મોટી વસ્તુ છે. જો એમાંથી એના જેવો ક્વેશ્ચન ટ્વીટ કરીને પૂછવો હોય એ પૂછી શકે છે. પણ જો આપણને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે તમને કન્સેપ્ટ ખાસ ખબર હોવી જોઈએ. જો કન્સેપ્ટ ના ખબર હોય તો આપણા માટે આ કામ ઘણું ડિફિકલ્ટ થઈ જાય છે. અને જો કન્સેપ્ટ ખબર હોય તો એટલું જ કામ તમને સરળ થઈ જાય છે. અને આ એક એવો સબ્જેક્ટ છે જે તમને એક્ઝામમાં રોકડિયા માર્ક્સ અપાવશે. મિત્રો દેખો જીકે ના ક્વેશ્ચનમાં કેવું છે કે જે લોકો વાંચીને ગયા છે એમાંથી જો ક્વેશ્ચન પૂછાય છે તો એ લોકો તો કરવાના જ છે. પણ જો રીઝનિંગ સબ્જેક્ટ ઉપર તમે માસ્ટરી લાવશો તો આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ અલગ હશે. બધા લોકો આ ક્વેશ્ચનને એક્ઝામમાં સોલ્વ નહીં કરી શકે. તમને પૂછે કે ભાઈ 1 જાન્યુઆરી 2001 આવવા 2002 આવવા તો એમાં તુક્કાબાજી જ કરવાની થશે જો તમને કન્સેપ્ટ નહીં ખબર હોય તો. અને અહીં આ એક એવો સબ્જેક્ટ છે જ્યાં તુક્કાબાજી કરવી ઓકે યોગ્ય નથી. તમારે કન્સેપ્ટ ખાસ સમજવો પડશે. અને બેઠો ક્વેશ્ચન તો કદી એક્ઝામમાં નહીં પૂછાય, કદી પણ નહીં પૂછાય. એટલે ખાસ જો તમે આ સબ્જેક્ટને થોડું સિરિયસલી લો, જો પ્રેક્ટિસ કરો આ સબ્જેક્ટમાં તો તમે આની ઉપર માસ્ટરી લાવી શકો છો. અને સામાન્ય રીતે આ સબ્જેક્ટ હોય નિયમ ઉપર હોય છે. અને તમને ખબર હોય કે નિયમની કોઈ લિમિટેશન્સ ના હોય, ગમે તેવા રૂલ્સ હોય, રૂલ્સ અનલિમિટેડ રૂલ્સ છે. એના જ્યારે જેવો ક્વેશ્ચન પૂછવો હોય એ પૂછી શકે છે. તો આપણે વાત કરીએ મિત્રો કે ખાસ આ જે સબ્જેક્ટ છે, આજનો જે આપણો લેક્ચર હતો આપણે 2 પોઈન્ટ જોયા. એક તો ઘડિયાળ મિરર ઇમેજના રેફરન્સમાં અને બીજું આપણે જોયું કેલેન્ડર, એમાં ડે ટુ ડે હોય કે યર ટુ યર હોય એ ક્વેશ્ચન આપણે કેવી રીતે સોલ્વ કરવો. તો આ બંને જે કન્સેપ્ટ છે એ આવનારી જે આગામી કોમ્પિટિટિવ એક્ઝામ છે જે 2018માં આવવાની છે, જે ઓલરેડી પાઇપલાઇનમાં છે, એ એક્ઝામમાં તમારા માટે ઘણો યુઝફુલ થઈ શકે એવી મારી શુભેચ્છા. અને મિત્રો જેટલું પણ તમે આ સબ્જેક્ટ છે જેમાં જેટલી પણ પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે બહુ સારું રહેશે કોમ્પિટિટિવ એક્ઝામના રિઝલ્ટ માટે. તો આપણે વાત કરીએ ખાસ કે દેખો સબ્જેક્ટ ઘણા બધા હોય છે પણ આ સબ્જેક્ટનો જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો આપણું ઘણું ખરું કામ ઈઝી બની જતું હોય છે. હવે તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરશો અથવા ઘણા સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરતા પણ હશે કે ભાઈ સામાન્ય વર્ષ હોય ત્યારે શું કરવું, લીપ વર્ષ હોય, તમે આજનો જ દિવસ કમ્પેર કરી શકો. આજે જે તારીખ થઈ છે 20 ડિસેમ્બર 2017, 20 ડિસેમ્બર 2017 ના રોજ બુધવાર છે. તો હવે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે 20 ડિસેમ્બર 2018. તો આપણે જોઈ લઈએ કે ભાઈ 17 અને 18 બંને કેવા છે? 2017 અને 2018 બંને સામાન્ય વર્ષ છે, બંને બિનશતક વર્ષ છે, બેમાંથી એક પણ લીપ વર્ષ નથી. તો 20 ડિસેમ્બર 2017 એ બુધવાર હોય તો 20 ડિસેમ્બર 2018 ડાયરેક્ટ તમને ખબર પડી જશે મિત્રો કે બુધવાર 2017 થી 2018 વચ્ચે 365 દિવસ થાય. અને 365 માં વધારાનો દિવસ કેટલો હોય? 1 જ હોય. તો વધારાનો દિવસ 1 હશે તો બુધવારમાં 1 ઉમેરીશું તો આપણો જે જવાબ હશે એ ગુરુવાર હશે. તમે આ રીતે કોઈ પણ જગ્યાએ જઈ શકો. 1 થી વધારે વર્ષની ગેપ આપી હોય તો પણ આપણને હવે પ્રોબ્લેમ નહીં પડે. તમને સપોઝ હું વાત કરું કે આ રીતે ક્વેશ્ચન આપ્યો હોય કે 1 જાન્યુઆરી 2001 શનિવાર છે તો 1 જાન્યુઆરી 2005 કયો વાર હશે? આ જનરલી આવો ક્વેશ્ચન પૂછાતો નથી પણ 1 થી વધારે વર્ષની ગેપ હોય તો પણ આપણે જોઈ શકીએ કે ભાઈ સામાન્ય વર્ષ હોય તો 1 ઉમેરીશું ને લીપ વર્ષ હોય તો કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું. લીપ વર્ષ હશે તો 2 ઉમેરીશું. તો આપણે જોયું કે 1 જાન્યુઆરી 2005 કયો વાર હશે? તો હવે તો તમે ડાયરેક્ટ કરી શકો છો. જો 1 જાન્યુઆરી 2002, 2001 ને 2002 બંને બિનશતક વર્ષ છે તો 365 દિવસ. તો વધારાનો દિવસ 1 થાય તો શનિવારમાં 1 ઉમેરીએ તો રવિવાર. 1 જાન્યુઆરી 2003, 2002 થી 2003 બંને બિનશતક વર્ષ છે, 365 દિવસ. તો વધારાનો દિવસ 1 ઉમેરીએ તો કયો વાર થાય? સોમવાર. 1 જાન્યુઆરી 2004 હજુ લીપ વર્ષનો કન્સેપ્ટ આ બંને વચ્ચે પિક્ચરમાં નહીં આવો મિત્રો, કેમ કે 2004 નો પહેલો દિવસ ગણતરીમાં આવ્યો છે. તો આ બંને વચ્ચે કેટલા દિવસ થશે? 365 જ થશે. તો 365 માં વધારાનો દિવસ 1 હશે, સોમવારમાં 1 ઉમેરીએ તો મંગળવાર. અને હવે તમે જો લીપ વર્ષનો કન્સેપ્ટ હવે પિક્ચરમાં આવશે
1 જાન્યુઆરી 2004 થી 1 જાન્યુઆરી 2005. તો 2004 કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. 2004 લીપ વર્ષ હોય તો 1 જાન્યુઆરી 2004 થી 1 જાન્યુઆરી 2005 વચ્ચે 366 દિવસ થશે. તો 366 દિવસ થાય એટલે વધારાના દિવસ અહીં 2 આવી જશે. તો મંગળવારમાં તમે 2 ઉમેરશો તો બુધવાર અને ગુરુવાર તમારો જવાબ હશે. તો આ રીતે તમે ક્વેશ્ચનમાં 1 થી વધારે વર્ષની ગેપ આપીએ તો પણ સોલ્વ કરી શકો છો. તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે દેખો ભાઈ લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું એ પણ ખાસ એટલું જરૂરી છે જેટલું વધારાના દિવસો યાદ રાખવા. 365 હોય તો વધારાના દિવસ 1 હશે અને 366 હશે તો વધારાના દિવસ 2 હશે. હવે આજકાલ તમે જુઓ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ વધતું જ જાય છે. તમે પીઆઈ લેવલે જુઓ, જીપીએસસી લેવલે જુઓ, યુપીએસસી લેવલે જુઓ, યુપીએસસીમાં પણ સીસેટ. યુપીએસસીમાં ભાઈ આ લેવલના ક્વેશ્ચન તો નહીં જ હોય, થોડા ક્વેશ્ચન ડિફિકલ્ટ હશે, પણ આ જે છે ને રીઝનિંગનો બેઝ છે. જો આ વસ્તુ સમજી શકીએ જનરલ ઇન્ટેલિજન્સના ટર્મમાં આપણે કહી શકાય તો આપણે ઉપરના લેવલનું જે રીઝનિંગ છે એ આપણે ઇઝીલી સમજી શકીએ. તો ખાસ હવે આપણે વાત કરીએ ક્વેશ્ચનની વાત કરીએ આપણે તો તમે જો કે આગળના પેપર તમે જે વિષયના પેપર આપ્યા છે એ પેપર તમે સોલ્વ કરશો તો તમને આવા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન જોવા મળશે. ખાસ કરીને મિરર ઇમેજના રેફરન્સમાં, ખાસ કરીને કેલેન્ડરના રેફરન્સમાં અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળશે. તો તમે મિત્રો સોલ્વ કરી શકો છો. આ જ ક્વેશ્ચનના જો એને અલગ રીતે પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકે આપણે વાત કરીએ. જો આ જ ક્વેશ્ચનને અલગ રીતે પૂછવો હોય, ડિફિકલ્ટ બનાવીને પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકે. હજુ આપણે વાત કરીએ કે વિશાલે તેનો જન્મદિવસ 15 ઓગસ્ટ 1995 ના બુધવારના રોજ ઉજવ્યો. તો હવે તેનો જન્મદિવસ ફરીથી બુધવારે ક્યારે ઉજવશે? હવે દેખો મિત્રો, આ જયારે ક્વેશ્ચન તમને આ રીતે આપ્યો હશે તો એમાં એ લોકો કોઈ દિવસ તારીખ અને મહિનો ના આપે. કેમ કે ફરીથી બુધવારે ક્યારે ઉજવશે? કોઈ દિવસ આપણા બર્થડેટમાં તારીખ અને મહિનો ચેન્જ ના થાય, વર્ષ જ ચેન્જ થાય. તો આપણે વર્ષની વાત કરીએ ને તો તમને આ રીતે ઓપ્શન આપ્યા છે 1997, 1998, 1999 અને એક ઓપ્શન આપ્યો છે 2000. જયારે આ રીતે આપણને ક્વેશ્ચન આપ્યો હોય ત્યારે આપણે લખી દઈએ ભાઈ કે 15 ઓગસ્ટ 1995 ના રોજ કયો વાર છે? બુધવાર છે. 15 ઓગસ્ટ 1995 ના રોજ બુધવાર છે. તો ફરીથી 15 ઓગસ્ટ કયા વર્ષે બુધવાર આવશે? 15 ઓગસ્ટ 1995 ના રોજ બુધવાર છે તો ફરીથી કયા વર્ષે 15 ઓગસ્ટ કયા વર્ષે બુધવાર આવશે? તો આપણે ચાલુ કરીએ અહીંથી. જો તારીખ અને મહિનો તો કોઈ દિવસ ચેન્જ થવાના નથી. 15 ઓગસ્ટ 1996 આપણે સમજી ગયા કે 95 લીપ વર્ષ નથી પણ 96 લીપ વર્ષ છે. તો આ બંને વચ્ચે 366 દિવસ જ થાય. તો 366 દિવસ એટલે વધારાના દિવસ 2 થાય. તો બુધવારમાં તમે 2 ઉમેરો તો ગુરુવાર અને શુક્રવાર. આના ઉપરથી આપણે જોયું કે 15 ઓગસ્ટ 1997, 96 તો લીપ વર્ષ છે પણ 97 લીપ વર્ષ નથી એટલે આ બંને વચ્ચે તો 365 દિવસ જ થાય. લીપ વર્ષનો કન્સેપ્ટ તો આ બંને વચ્ચે આવી ગયો ભાઈ, કેમ કે ઓગસ્ટનો જે ફેબ્રુઆરી મહિનો છે તો ઉપર જતો રહ્યો, આ બંને વચ્ચેની ગણતરીમાં આવી ગયો. આ બંને વચ્ચે તો લીપ વર્ષ આવશે ને. તો 96 થી 97 ની વાત કરીએ તો 97 એ શનિવાર થશે. એ જ રીતે 15 ઓગસ્ટ 1998 ના રોજ, 97 ને 98 બંને સામાન્ય વર્ષ છે, બિનશતક વર્ષ છે, 365 દિવસ તો શનિવારમાં એક ઉમેરીશું તો રવિવાર થશે. અને એ જ રીતે 15 ઓગસ્ટ 1999 ના રોજ 365 દિવસ હશે, હજુ 98 થી 99 તો રવિવારમાં એક ઉમેરીશું તો સોમવાર. અને એ જ રીતે 15 ઓગસ્ટ 2000 તો 1999 લીપ વર્ષ નથી પણ 2000 લીપ વર્ષ છે તો આ બંને વચ્ચે 366 દિવસ જ થશે. તો વધારાના દિવસ 2 થશે તો સોમવારમાં 2 ઉમેરીશું તો જે આપણો જવાબ હશે એ બુધવાર. તો વિશાલ છે એ 15 ઓગસ્ટ 2000 એટલે આપણો જે જવાબ હશે 2000 હશે. વિશાલ 15 ઓગસ્ટ 2000 ના રોજ તેનો જન્મદિવસ ફરીથી બુધવારે ઉજવી શકશે. તો આપણે વાત કરીએ ઓકે, ઘણા ખરા આવા ક્વેશ્ચન્સ હોય છે મિત્રો. તો આપણો જે આજનો લેક્ચર છે એ તમારા આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઘણો યુઝફુલ થઈ શકે એવી
શુભેચ્છા. આભાર મિત્રો.